મગર આય લાકડો આય રૂપિયા વાંદરા જોવાના ખાલી 10 રૂપિયા ખાલી 10 રૂપિયા હવે તમને બતાવી છે ધોળી બકરીઓ હલો મિત્રો, આજે જવાનો હતો સુરત પ્રાણી સંગ્રહાલયમાં વાંદરા જોવા. આમ તો વાંદરા જેવા તો અમે જ છે, પણ આપણા ભાઈઓને તો મળતા આવી આપણી ઓડી પાર્કિંગમાં મેં કીધી ને અમે કર્યા પગપાળા. અરે તો સિંગદાણા ભૂંગળા ને બધું મળે છે, પણ આપણે કાંઈ લઈ જવાનું થતું નથી, કેમ કે આપણા ખિસ્સામાં પૈસા જ નથી. પછી અમે તો ગેટની અંદર કરીને અમે ઘડીક ઊભા રહી ગયા, કેમ કે અમારા ભાઈઓ બધા હતા વાહે છે, એને પૈસા દેવાના છે અમારા. કોણ હે ये लोग? कहां से आते हैं? જો આ જે દેખાય છે ને એની પાસે આજ ગાળીઓ કરાવવાનો છે. જો આપણું વિમાન અહીંયા આપણે પાર્કિંગમાં મેકી દીધું છે, આપણે વળતા લેતા જઈશું. અહીંયા ટિકિટની બારી આવીને જોયું તો એટલી લાઈન છે, એમ થાય તો ઘેરે વયા જઈએ પાછા. ટિકિટનો વારો ઘડીકમાં આવે એમ નતો, એટલે અમે તો છોકરા રમાડવા સડી ગયા ઘડીક. તો દોસ્તાર તો ગમે એમ કરીને ટિકિટ લઈને આવી આવ્યો. હવે જાય છે આપણે વાંદરા જો. હાલો હવે તો હોસમન કાકા બેઠા હતા, તો માણા ગણવા મળ્યા કે તમે વધારે નથી જાતા ને. એટલે ભાઈ અમારે કે ખોટું કઈ કરવું નથી કોઈનું. ઘર ભેગું થાને ભાઈ. હવે અમે અંદર આવી ગયા છીએ. હવે જોઈએ છીએ અમારી જેવા જનાવરો. પછી અંદર કરતાની સાથે અમને તો મળ્યો ઘોડો કાળો. એ પણ જો કેમ ઉડે છે ફુવારો. ઘરે ધોવા મળતું નથી ને અહીંયા ફુવારો ઉડે છે, એટલે કે મોઢું. થોડા પહેલા તમને બગલા બતાણા, મેં તો ઝૂમ કર્યો તો ફાટવા મળ્યો. હવે ઝૂમ નો એટલું બધું કરાય ને ઓલા માણા હોતા અહીંયા આમ આવશે કેમેરા. તો આમ નજર કરી ત્યાં ટોળું વળેલું ઊભું થયું. ત્યાં જઈને જોયું તો ત્યાં જોયું તો એ કાગડા જોવે છે, એ પણ કાળા કાળા. મેં તો કીધું મેં તો દેહમાં કાગડા બહુ જોયા, એટલે આપણે જોવા નથી. હું તો પછી હાલતો છો. થોડોક આગળ આવેલો તો મારા દોસ્તારો ત્યાં બધા ડોકાતા હતા. મેં પણ ડોકાણો હતો, ત્યાં જોયું તો મીંદડીયું માછલા ખાચ્યું હતું. અહીંયા આવીને જોયું તો આ કોક જાણીતો લાગ્યો. મેં કીધું આ ક્યાંક હતો ભેળો હતો. મેં કીધું આ રહ્યો. આ વાંદરા તો મેં જેટલા જોયા ને બધા મારા દોસ્તારો જેવા જ હતા. એ લખણના ખોટા. એવો દોસ્તાર છે ને હું તમને આગળ જઈને વિડીયો બતાવીશ. મને એ સમજાતું નથી કે આ વાંદરા ને આ બધા શું કરે છે. એનું ક્યાંય બોર્ડ જ માંડ્યું નથી. પછી તો મારી તો નજર વહી ગઈ સાળિયા હામું, કેમ કે જેવા હોય એવા જ આપણે દેખાય. થોડાક આગળ આવ્યા તમને કાળો હંસ જોવા મળ્યો. મેં તો કોઈથી જોયો નતો, એટલે મેં તો નીરખીને જોયો આમ. હવે તો આપણે જોવાનો છે અહીંયા આવીને દીપડો. ફોન આઘો રાખીને જોજો, પછી વડકું મારી લે તો મને કોઈ કહેતા નહીં બાપા. હવે તો દીપડાને પણ બગાહા આવવા મળ્યા. કોઈ સાલા હોય આગળ જઈને અમારે તો ધોળો હાવજ જોવાનો હતો, કેમ કે કલર એનો ઉડી ગયો છે. આજ તો હાવજ પણ કેતો છે રવિવાર આવા ધોડાવે છે. હાવજ જોયા પછી આને બધાને એમ લાગે કે અમે ડાલા માથા છે. જો તો એમ હાવ દાઢિયું મળે. ઘર ભેગું થાને ભાઈ. અમે ગમે ત્યારે આવી હતી એટલે કે આટા જ મારતો હોય હખે બે હતો જ નથી. મને એમ છે કે આને એકલાને ગોઠતું નહીં હોય. હથવારો કરવા જાય તોય આડે આપણે ખાઈ જાય, એટલે જવાય એની પાસેની. અને તો એની ઉપર એટલી દયા આવતી હતી કે એકાદો દોસ્તાની રી હારે ધક્કો માર દો એમાં. कौन है ये लोग? कहां से आते हैं? પછી હું તો હામટી ભીડ પાડી ગયો. હું તો પછી અહીંયા દોડી જ જોયું. જોયું તો ખરો ને અહીંયા શું જામ્યું છે. તો અહીંયા જોયું તો ડાલામાં તો બેઠો હતો, એ પણ ખુરશી ઢાળીને બેઠો. અહીંયા જોયું તો બધા પોટા જ એના પાડતા હતા. મેં કીધું પિંજરામાં હું લપાડો છો, અહીંયા બહાર હા તમારી હામાં હાવા જ ઉભો એના પાડો ને. હાવજ બાવજ જોઈને અમે તો પછી હાલવા જ મળ્યા, કેમ કે હવે બીજું જોવાનું છે. હવે તો મને ખબર પડી ગઈ જ્યાં ભીડ માણાની હોય ને અહીંયા કાંક તો જોવાનું હોય જ. મેં તો જોયું તો એનું કાળું ગધેડું નીકળ્યું. મેં તમને કીધું હતું ને કે અમારી ટીમમાં પણ એક વાંદરા જેવો છે. એ જો આ પહોંચે ગમે ત્યાં વળસ ખાતો હોય. મને તો એમ લાગે છે કે ઇસ્ટોલના પીડા હશે. તો તમારો ભાઈ હાથ કરતો તો ભલે મેં કાંક નવી નહીં છે. તો ત્યાં જોયું તો એ કાળા ભૂંગળા ફાળી ગયો. મેં લ્યો ખાવ આમાં તે મારા હાથ કર્યો. Feet on fire, can't fake this walk. Good vibes roll when the night turns gold. We shine so bright, never do what we're told. Dreams in motion, the stars look close. Whole crowd moving like we all one ghost. Smoking out the fear, let the joy take lead. Phone. પાણીના પૈસા ખાય એટલે આપણે ઉદય નહીં. જેટલા પાણીના પૈસા ખાય એટલે બધા મારી દેવાના છે. કોઈ દેતા નહીં.
હું બધાય દોસ્તારોને મારા તરફથી અહીંયા પાણી પાવા લાવ્યો છું. તો એ મને એટલું બધા ખવડાવતો હોય, મારે કાક તો કરવું પડે કે ન કરવું પડે? હાસુ બોલજો. अरे देवा 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 मैं तो तेरे को हरामी समझता था तो राम निकला रे देव मानुस निकला रे. હાલો હવે જોવાની છે આપણે મગર. તો દોસ્તારો મારા બે મગર જોતા જોતા બે બાંધવા માંડ્યા. મગર આય લાકડો આય બે રીન મગર ને લાકડું કર્યા કરશે. હું તો પછી આ આલ્યો મોટી મગર જોવા જો તો કેમ હાલી જાય છે, લખક 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 કરતી જાય છે. પછી હું ને મારા ભાઈઓ તો બધા હાલવા માંડ્યા. હાવજના જડબાચી નાખે એવા ભાઈઓ છે મારી હારે, એક તો બધાયની પેલા ભાગે, બીજું એનથી મોર ભાગે. પછી અમે તો અહીંયા આવ્યા મોટા મોટા બગલા જોવા. મેં કીધું આ તો એને સાસમાં લઈને ક્યાંક ઉપાડી નો લે હો. એની સાસુ તો જો કાંઈ નક્કી ન કહેવાય. અત્યારે હગા બાપનો વિશ્વાસ ન કરાય હો ભાઈ. તો આ બાજુ આવીને તો મેં સક્કર મૂળઘું જોયું. સક્કર મૂળઘું, આ સક્કર મૂળઘું કહેવાય ને. મારો દોસ્તાર તો ધાણી ખવડાવતો હતો. મેં ધાણીને હારે જોયો હાથ નો ખાઈ લે, વાંઢો લે, કોઈ ઠૂઠાને દેશે નહીં છોકરી. कौन है ये लोग? कहाँ से आते हैं ये? તો આ બાજુ આવીને જોયું તો ન્યાય પણ ફુવારા જ થાય છે. આ આખા સકરબાગમાં આકડા ફુવારા જ થાય છે. આજ તો આ જનાવરા જોઈને મારું પણ મોઢું જનાવરા જેવું લાગે છે. આ તો જો પોચે ધાણી ખાય છે, ઓલા બગલા બિચારા વાટ જોઈ રહ્યા છે. घर भेगू थाने पाए. આપણે જોવાનો છે હિપોટીટોડો. હિપોટીટોડો કે હિપોપોટેમ, હું જોવાનું છે લા? જો તો અમે અહીં આવી ગયા છીએ. આને બધા હિપોટીટોડો કહે છે, પણ આપણે તો એને ભે કહેવાય. ટીટોડો મને શું કે ખબર? કાઢો મને કાઢો, અહીંયા હલવાણું, કાઢો મને કાઢો, કાઢો ને. તો આપણે હીટો ટીટોડો જોઈ લીધો છે. હવે થોડાક આગળ હાલી. હવે આગળ જતા હું મળે એનું કઈ નક્કી નથી. તો હું ટોળું ફાળી ગયો એટલે હું તો દોડી જ ગયો. ત્યાં જોઈએ તો રોજડા છે. આવા તો અમારા ગામમાં ડુંગરામાં લાટ રખડતા હોય. તો મારો દોસ્ત રોજડા ને રુદ્રાક્ષની માળા પહેરાવતો. મેં એને નથી ભગત થવું, લઈ લઈને. આ તો જો જંગલમાં એકલો રાજા ઉભો એમ ઊભું છે ને. હવે તમને બતાવી છે ધોળિયું બકરિયું. બકરિયું આ તો ગમી ત્યાં સડી જ જાય. આની કરતા તો ઓલા વાંદરા હારા હતા કાક. અમારા બેહી તો રહી ક્યાંક એક જગ્યાએ. તો તમારે એક શાયર હતો, સાંભળો લ્યો શાયરી. અહીંયા બધા એક થી એક જનાવર બધા ભેગા થઈ ગયા એવું લાગે છે આજ તો. આ જનાવર તો જો મોટા મોટા માથે હુયા છે. આને શું કહેવાય એ તો મને ખબર. મારા દોસ્તારો તો બધા હાલી હાલી થાકી ગયા. એ તો સાલોમાં પગ કસરતા જતા હતા. તો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો. લાઈક કરો, ફોલો કરો. તો આવો હતો કાકા આજનો દિવસ આપણો. હવે મળશું બીજા વિડીયોમાં. તાલગી જય માતાજી અને જય શ્રી રામ બધાને.